નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 2 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર સાથે જીકે અને જેએસની પર ચર્ચા કરવાના છે. તો તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ ભારતમાં ક્યાં ઉજવવામાં આવી રહ્યું છે? તો ભારતમાં કેવડિયા ગુજરાત ખાતે જે નર્મદા સાધુ બેટ ખાતે ઉજવી રહ્યા છે. તો રાષ્ટ્રીય એકતા દિવસ 2025 રાષ્ટ્રીય એકતા દિવસ 2025 31 ઓક્ટોબર 2025 ના રોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે. તો જન્મ જયંતિ આંકડો પણ યાદ રાખવો. એ નિમિત્તે ગુજરાતમાં ઉજવી રહ્યા છે. આ દિવસ સ્વાતંત્રતા પછી જે 562 આમતો હતા, 579 રજવાડા જોઈન્ટ થઈ ગયા હતા, 3 આઘા પાસા થયા હતા, જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ ને જુનાગઢ ને એ બધી ઇતિહાસમાં આવે અને તમને ખ્યાલ જ હશે. શાંતિ અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે પટેલના ઐતિહાસિક ભૂમિકાને આપણે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના કેવડિયા ખાતે જે એકતાનગર છે ને ત્યાં થઈ રહી છે અને ભવ્ય રીતે ઉજવી રહ્યા છે આપણે. અને તેમની 150મો સ્મારકનો સિક્કો બહાર પાડ્યો, પોસ્ટલ સ્ટેમ્પનું પણ વિમોચન કર્યું. આવા ઘણા ખરા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને અહીંયા જ 1140 કરોડ મૂલ્ય અનેક વિકાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એની થીમ પાસે વિવિધતામાં એકતા, એક રાષ્ટ્ર અને એક ભાવના. તો એ પણ યાદ રાખવું. ઓક્ટોબરના છેલ્લા જે અઠવાડિયું હોય ને, એટલે 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર સુધી તકેદારી જાગૃત સપ્તાહ આપણે ઉજવીએ છીએ. તો એ પણ આની સાથે યાદ રાખવો. એની થીમ સતર્કતા આપણી સહિયારી જવાબદારી છે. તો એની થીમ પણ યાદ રાખવી. અને આ ઓક્ટોબરના દિવસોનું આપણે જે મંથલી કરંટ અફેર કરશું એમાં લઈ લે. હું અલગથી વિડીયો અપલોડ કરી દઈ તો એના દિવસો આવી જાય, આજે નથી લેતા. ત્યારબાદ ભારતની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટને વટાવી ગઈ છે? તો 500 ગીગાવોટને વટાવી ગઈ. આનો ટાર્ગેટ આપણે 2030 સુધીનો રાખ્યો હતો, તો એ પહેલા જ પતી ગયું. તો ભારતે તેનું મુખ્ય COP26 જે પંચપીઠ લક્ષ્યોને એક પ્રાપ્ત કર્યું, જેમાં આ લક્ષ્ય કેટલા છે? 5 લક્ષ્યો છે અને એને આપણે પંચામૃતકા એવું કંઈક નામ આપ્યું હતું. એ સુધીમાં 50% સ્થાપિત વીજળી શક્તિ બિન અશ્મિભૂત ઈંધણ સ્ત્રોતમાંથી પ્રાપ્ત થઈ રહી છે. નિર્ધારિત સમય કરતા 5 વર્ષ વહેલા પૂર્ણ થઈ ગઈ. તમને કીધું એ ટાઈપનું 2030માં આપણે પૂર્ણ કરવાનું હતું, તો એ પહેલા જ પૂર્ણ થઈ ગઈ. દેશની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા 500 ગીગાવોલ્ટને વટી ગઈ છે, જેમાં નવીનીકરણ અને અન્ય બિન અશ્મિભૂત સ્ત્રોત હવે દેશની વીજળીના મિશ્રણ અડધાથી વધારે હિસ્સામાં છે. અને આ ટાર્ગેટ આપણે 30 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાપ્ત કરી લીધો. ભારત સ્વસ્થ, સુરક્ષિત અને આત્મનિર્ભરતા જે ઉર્જા ભવિષ્યના વિઝન સ્વરૂપે એક મોટું પગલું છે. ભારતની સ્થાપિત ક્ષમતા 500.નો યાદ રહેતું હાલશે ગીગાવોલ્ટ, જેમાંથી 256 ગીગાવોલ્ટ છે ને એ 51 બિન અશ્મિભૂત બળતણો, એટલે કે હળગાવ્યા વગરની બળે છે. જે કોલસાને આપણે સોલાર પેનલ લઈ લઈએ, પવન ચક્કી લઈ લઈએ, પછી જે અશ્મિભૂત પાતાળમાંથી મળે એ બધી, પછી દરિયાના જે આવક ભરતી અને ઓઠથી જે વીજળી મળે, ટૂંકમાં જે રિન્યુએબલ એનર્જી હોય એ બધી આમાંથી મળે છે. જેમાં નવીનીકરણ ઉર્જા મોટા હાઇડ્રોજન અને પરમાણુનો સમાવેશ કરીએ ને તો 244 ગીગાવોલ્ટ થાય અને લગભગ એનો ફાળો 49% છે. અશ્મિભૂત ઈંધણ આધારિત ઉત્પાદન કરવામાં આવે છે. હાલ 500 ને વધી ગયા. ખાલી એટલો જ પ્રશ્ન હતો અને યાદ રાખજો, કારણ કે આનો ટાર્ગેટ રેવન્યુ તલાટીમાં પૂછાઈ ગયો. કયા વર્ષનો હતો? 2030નો હતો. એ પહેલા જ આપણે પ્રાપ્ત કરી લીધો, તો યાદ રાખવી આ એક માહિતી. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પને કયા દેશનો સર્વોચ્ચ સન્માન, જેનું નામ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ મગુધવા અને સુવર્ણ તાજ મળ્યો છે. આ ટાઈપનો તાજ છે અને આ ઝીણી આંખો વાળાએ, એટલે કે સાઉથ કોરિયા વાળાએ આપ્યો છે. જોઈ લઈએ. તો દક્ષિણ કોરિયા હમણાં જ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ મગુધવા ગોલ્ડન કાઉન્સિલથી નવાજ્યા છે. તો ખાસ આ નામ યાદ રાખવો, ત્યાંનો સર્વોચ્ચ સન્માન છે. એશિયન પેસિફિક ક્ષેત્રમાં જે શાંતિ સ્થાપવા માટે અને તેના પ્રયાસો બદલ એને આ સન્માન મળ્યું છે. કેને? ટ્રમ્પને. અને ડોનાલ્ડ ટ્રમ્પ આ સન્માન મેળવનાર પહેલા અમેરિકન છે, કારણ કે આની પહેલા કોઈને નથી મળ્યો, તો એ પણ યાદ રાખવું. તેમને આપવામાં સુવર્ણ મુગટ એક શિલા, એટલે કે શિલા સામ્રાજ્યની સુવર્ણ મુગટ છે, જેમાં પ્રતિકૃતિ એકતા, સ્થિતિસ્થાપકતા અને શાંતિપૂર્વક છે.
છે આ ટાઈપની કંઈક છે. આ વાત કરીને આ ટાઈપનો તાજપો છે એની વાત કરેલી છે આખી, તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ દક્ષિણ કોરિયાની વાત કરી લઈએ, જેનું કેપિટલ સિયોલ છે. સલામ દક્ષિણ કોરિયન વોરોન છે અને પ્રમુખ લી જે મ્યુન છે. અને કાલ જ એને એક હ્યુમન 5 નામનું શું કહેવાય મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, જે અદ્યતન છે, તો યાદ રાખવી. ત્યારબાદ જયપુરના સવાઈ પદ્મનાભ સિંહના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ આર્જેન્ટિનાને હરાવી અને પ્રોગીવિન્સ ઇન્ટરનેશનલ પોલો કપ 2025 જીત્યો છે. આ મેચ જયપુર પોલો ગ્રાઉન્ડ નવી દિલ્હીમાં છે ને ત્યાં યોજાયું હતું. ભારત જીત્યું, આર્જેન્ટિના હાર્યું છે. ભારતીય ટીમનું નેતૃત્વ જયપુરના સવાઈ પદ્મનાભ સિંહે કર્યું હતું, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે કારણ કે ભારતે આ તાજ પહેર્યો. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ 12 માળનું સ્માર્ટ પોલીસ સ્ટેશન કયા જિલ્લામાં બનાવવામાં આવી રહ્યું છે? તો ગાંધીનગરમાં આ આકાર લઈ રહ્યું છે. 12 માળનું છે, જેમાં અલગ અલગ માળો અલગ અલગ કામ કરશે. તો ગુજરાત રાજ્યનું પહેલું જે 12 માળની બહુ માળીય મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્ટ ગાંધીનગરમાં આકાર લઈ રહ્યું છે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, 3 માળ પર પોલીસ સ્ટેશન અને બાકીના 8 માળ પર પોલીસના પરિવારો માટે 2 ડિસ્કેટ ફ્લેટ એટલે કે રહેવા માટેની સુવિધા હશે. 20 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજિત ખર્ચવાળું આ બની રહ્યું છે પ્રોજેક્ટ, જે ગૃહ વિભાગ તરફથી સિદ્ધાંતિક માહિતી મળી છે આપણને અને આપણે તમને આપી, તો યાદ રાખવી. ત્યારબાદ ટાટા કંપનીએ ભારતમાં ક્યાં સફાન એન્જિન ભાગોમાં બનાવવાનું એકમ ખોલી નાખ્યું છે? તો હૈદરાબાદ ખાતે ખોલી નાખ્યું છે આ એન્જિન. જે વિમાનમાં અટકવું હોય ને એ બનાવશે ટાટા હૈદરાબાદમાં. તો ટાટા એવિએશન એટલે કે સિસ્ટમ જે વૈશ્વિક સ્તરે અગ્રણીય વાણિજ્ય અને લશ્કરી વિમાન એન્જિન ઉત્પાદન માટે સફાર એન્જિન સાથે સહયોગ કરી અને હૈદરાબાદમાં આડીબટ્ટામાં એક સુવિધા સ્થાપી રહ્યું છે, જ્યાં તે CF લેમ્પ એન્જિન એટલે કે જટિલ ફરતા ભાગોનું ઉત્પાદન કરશે. ટૂંકમાં ટાટા કરશે, ક્યાં ઉત્પાદન કરશે? હૈદરાબાદમાં. પ્રશ્ન આમાંથી જ હશે. આ લીપ એન્જિન એ એક આધુનિક ટર્બોજેટ એન્જિન હશે, જે 15% સુધી ઓછું ઈંધણ વાપરશે, કાર્બન ઉત્સર્જન પણ ઓછું કરશે અને અવાજ પણ ઓછો આપશે. જે ફરતા હોય ને એ ટાઈપના છે, તો યાદ રાખવું આ એક એન્જિન. ત્યારબાદ પંજાબના નમીનદીપ સિંહ વાલિયાએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ચેસ માસ્ટરનું ટાઇટલ જીત્યું છે. જલંધરથી બિલોંગ કરે છે. નિમિબિત સિંહ જે વાલિયા ચેસ આંતરરાષ્ટ્રીય માસ્ટરનો ખિતાબ જીત્યો છે, તો યાદ રાખવું. અને આ મેળવનાર બીજા પંજાબી છે. આની પહેલા દુષ્યંત શર્માએ આ ખિતાબ મેળવી ચૂક્યો છે. તો ખાલી નામ અને કઈ રમત સાથે સંકળાયેલા છે એવી રીતના ક્વેશ્ચન આવે, યાદ રાખવું. ત્યારબાદ કયા દેશે પરમાણુ સંચાલિત પોસાઇન્ટ અંડર વોટર ડ્રોનનું પરીક્ષણ કર્યું છે? તો રશિયાએ તાજેતરમાં કર્યું છે. આની પહેલા એક મિસાઇલનું કર્યું હતું, હવે ડ્રોનમાં આવી ગયા. તો રશિયાએ તેના નવા પરમાણુ સંચાલિત પરમાણુ સક્ષમ પાણીની અંદર ડ્રોન જે પોસાઇન્ટ ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું છે. પોસાઇન્ડ નામ યાદ રાખવું. જેને તો કે તેના અટકાવવું અશક્ય છે એવું કીધું છે. આ ડ્રોન શું કામ કરશે? તો પાણીની અંદર જાહે. હવે આ સમજી લો કે દરિયા કિનારો છે સોમનાથનો, અહીં સોમનાથ જો ભડીંગ દેડીને આવ્યું હોય ને તો સોમનાથની આખાનો વિસ્તાર છે ત્યાં સુનામી આવી જાય અને આમ બધી હલાવી નાખીએ. ધરતીકંપની અસર જેવું કામ કરે આ, અને આને રોકવું અસંભવ છે. તો એ ટાઈપનું કંઈક આનું ઓલું હોય છે ગેરફાયદા, તો એ રશિયાએ કર્યું. રશિયાની વાત કરી લે, વ્લાદિમીર પુતિને બુરેવેસ્ટિક પરમાણુ સંચાલિત ક્રૂઝ મિસાઇલનું કાલ પરીક્ષણ કર્યું. એ પછી આનું પરીક્ષણ કર્યું, તો યાદ રાખવું. આની ઝડપ 200 કિલોમીટર છે. કયું? આ પોસાઇન્ડર જે પરમાણુ શું કહેવાય અંદર ડોન છે ને એનું, તો એ પણ યાદ રાખવું. રશિયાની વાત કરી લઈએ, કેપિટલ મોસ્કો, સ્થળ રૂબેલ છે, પ્રમુખ વ્લાદિમીર પુતિન અને PM મિખાઇલ મિન્ચુનટુન છે. યાદ રાખવી. આ પણ બેઝિક માહિતી રશિયા વિશે. ત્યારબાદ ભારતના કયા જહાજે 18મું સંયુક્ત હાઇડ્રોગ્રાફી સર્વે પૂર્ણ કરી ચૂક્યું છે? તો INS સતલજ જે આપણે સર્વે માટે જ બનાવ્યું છે એને પૂર્ણ કર્યું. INS સતલજ જે મોરેશિયન હાઇડ્રોગ્રાફી સર્વિસ સહયોગને આશરે 35,000 ચોરસ નોટિકલ માઇલ મોટા હાઇડ્રોગ્રાફી સર્વે પૂર્ણ કર્યું છે. અને આ ઉપક્રમે ભારત અને મોરેશિયા વચ્ચે લાંબો ગાળો જે દરિયા કિનારો છે એના ભાગરૂપે કર્યું છે. હાઇડ્રોગ્રાફી સર્વે એટલે સમુદ્રની અંદર, નદીઓની અંદર, તળાવોની અંદર જે પાણીનો વિસ્તાર હોય ને એનો અભ્યાસ કરવો, એની નીચે ભૂર પ્રદેશો, ખડકો, રેતી, ખાડા વગેરે શું છે એનો અભ્યાસ કરવો. આ માટે સોનાર સાધનનો ઉપયોગ કરે છે, એટલે સોનારથી આનો ઉપયોગ કરે છે, જે વાત કરીએ એ ટાઈપનું. ત્યારબાદ INS સતલુજની વાત કરીએ, ભારતની નૌકાદળનું હાઇડ્રોગ્રાફી સર્વે જહાજ છે, જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરી 1993 ના રોજ આને કાર્યરત કર્યું હતું. ખાસ આપો યાદ રાખીએ.
ત્યારબાદ કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ખરાશ પરિષદ 3 એટલે કે આ ત્રીજો ભાગ છે એ શરૂ થયો છે? તો ગોવામાં શરૂ થયો છે. ખરાશ એટલે તમને ખબર હશે જે ખારો પાટ હોય એ. તો ગોવામાં આંતરરાષ્ટ્રીય ખરાશ પરિષદ J3 આનું આયોજન થયું છે. ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સેલિનેટ એન્ડ વોટર ક્વાન્ટિક અને કરનાર એટલે કે આનું આયોજન ઇન્ડિયન અને એસોસિએશન ફોર કોસ્ટ એગ્રીકલ્ચર રિસર્ચ ઓર ગોવાને સંયુક્ત રીતે આનું આયોજન કર્યું હતું. ખાલી ક્યાં યોજાયું ને એ યાદ રાખજો, નકર આમાં તો જે કંપનીઓના જ નામ આપેલા અથવા તો સંસ્થાઓના જ નામ આપેલા છે. ગોવામાં આયોજન થયું એવી રીતના જ પ્રશ્ન આવશે, એનાથી આગળ ક્યાંય નહીં જાય. ત્યારબાદ 92 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પોલ બ્રિયા બન્યા છે. તો 92 વર્ષ પોલ બ્રિયા કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા છે અને તેમણે સતત 8મો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ વિજય તેમને 2025 સુધી વિશ્વના સૌથી વૃદ્ધ રજવાડાના વડા તરીકે રહ્યા છે. કેમરૂનના બન્યા. કેમરૂનની વાત કરીએ, કેપિટલ યાઉન્ડે છે અને સલણ આફ્રિકન કાફે ફ્રાન્સ છે. તો ખાસ યાદ રાખવું એટલું કેમરૂન વિશે બેઝિક માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે એક લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દો. પીડીએફ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઉં, કારણ કે ડેઇલી અપલોડ થતી હોય. હવે મંથલી પણ અપલોડ થઈ જાય. ઓક્ટોબર કમ્પ્લીટ કરી શક્યા તો ઓક્ટોબરની 10 દિવસની પ્રોવાઈડ થાય અને 30 એટલે કે 1 થી 31 ઓક્ટોબર સુધીની પણ પ્રોવાઈડ થઈ જાય. તો તમારે રિવિઝનનું અને જે મંથલી કરંટ અફેર લાવવો કે વીકલી લાવવો હોય એનો વોટ આપણે નાખી દીધો. તો એ પોલમાં સેલવાજ છે, તો જવાબ આપી દેજો. એ પ્રમાણે વિડીયો આપણે ટ્રાય કરશું વહેલી તકે અપલોડ કરવાની. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.